નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો એક પણ સિસ્ટમ એક્ટિવ નથી, કારણ કે વરસાદ હવે પડશે નહીં એની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાત રાજ્યના અમુક એવા જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ છે એ પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। સાથે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા હવે પછીના આગામી 7 દિવસ પછીની આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે। આજે રાત્રિ દરમિયાન ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર છે ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। એ કઈ રીતના કરવામાં આવી એ તમને જણાવીએ તો અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, મજબૂત બનતી જોવા મળી રહી છે, અને આ લો પ્રેશર સિસ્ટમ હવે પછીની ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્યના જે દક્ષિણી ભાગના વિસ્તારો અને મધ્ય પૂર્વના ભાગના વિસ્તારો છે એ વિસ્તારોમાં અસર પહોંચાડશે। તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો, એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે, ડિપ્રેશનની અંદર ફેરવાઈ અને હવે પછી એ મધ્ય ભારત તરફ આગળ વધી અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદ પાડશે। કારણ કે છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો એવી પણ આગાહી કરવામાં આવી હતી। એ પ્રમાણેની હવે પછીની 24 કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો છૂટો છવાયો અમુક સ્થળો ઉપર છે વરસાદ પડશે। ઓરેન્જ અને યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે। રેડ એલર્ટ અત્યારે એક પણ જિલ્લાને આપવામાં નથી આવ્યું, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે મિત્રો અત્યારે દરેક મિત્રો કમેન્ટ કરી રહ્યા છે, ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે વરસાદને લઈને કે વરસાદ છે એમના જિલ્લાઓની અંદર સારામાં સારો પડી રહ્યો છે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એવી પણ કમેન્ટ આવી રહી છે। તો તમને આજના વિડીયોના છેલ્લે અંત સુધીમાં જણાવીશું કે હવે પછીના 7 દિવસ એટલે કે આવતું અઠવાડિયું ગુજરાત રાજ્યમાં કેવું રહેવાનું છે, કારણ કે ડિપ્રેશનની પરિસ્થિતિ જ્યારે પણ સર્જાય અને ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળે ત્યારે એવું માનવામાં આવે છે કે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થતો હોય છે। હવે પછી મિત્રો વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને આ ત્રીજા રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ, આઈએમડી ડિપાર્ટમેન્ટ અને જે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ છે એમના દ્વારા જે આગાહી આપવામાં આવી છે, મોટી અપડેટ આપવામાં આવી છે, એ પ્રમાણે જોવા જઈએ તો જૂનાગઢ, ભાવનગર, થાન, જામનગર, દ્વારકા તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વડોદરા, નવસારી, તાપી, ડાંગ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે, પરંતુ એ 30 તારીખ પછી પડશે એની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે લો પ્રેશર સિસ્ટમનો પણ ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, વાદળો છાયું વાતાવરણ દિવસ દરમિયાન રહેવાનું છે અને ધીમી ધારે વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાત રાજ્યમાં મિત્રો લગભગ સાર્વત્રિક વરસાદ છે એ પડી ચૂક્યો છે અને આજે રાત્રિ દરમિયાન રાત્રિના 10 થી 11 વાગ્યા વચ્ચે ફરી વખત છે એ પવનનો ઝોટો લાગશે, જે છે એ ઝાપટા સ્વરૂપે પવનો ફૂંકાશે। તેમાં પણ પવનની ગતિ છે એ ઓછી પડશે, ડીમ પડશે। 20 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાતા હતા એ હવે મિત્રો 10 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। તો પવનની ગતિ ધીમી પડશે, વરસાદી સિસ્ટમ છે એ નબળી પડશે, સક્રિય નહીં થાય અને જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાની હશે એનો ભેજવાળા પવનો છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચશે, જેમાં દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીનો જે દરિયાઈ પટ્ટી છે એ દરિયાઈ વિસ્તારોની અંદર ઉના, જૂનાગઢ છે તેમજ વેરાવળ છે, ગીર સોમનાથ છે, મહુવા છે, દ્વારકા છે, પોરબંદર છે, દરેક વિસ્તારોની અંદર છે એ વાદળછાયું વાતાવરણ આજે રાત્રિ દરમિયાન રહેવાનું છે। આવતીકાલે વહેલી સવારથી જ છે એ વાદળછાયું વાતાવરણ રહેશે અને રાત્રિ સુધી પણ, સાંજ સુધી પણ આવતીકાલે છે એ વાતાવરણની અંદર મોટો અપડેટ થશે। 30 જૂનના રોજ ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમની અંદર પલટવાર આવશે અને હવે પછી વરસાદી અપડેટ જે આપવામાં આવી છે એ વરસાદી અપડેટ પ્રમાણે જોવા જઈએ તો અમુક સ્થળો ઉપર તો નહિવત જેવો વરસાદ પડશે, ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર નહિવત વરસાદ પડવાનો છે અને એ સાથે કયા વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે એ પણ તમને જણાવી દઈએ તો 30 તારીખના રોજ તમે મેપમાં પણ જોઈ શકો છો। 30 તારીખનો આ મેપ છે અત્યારે, તેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, સલાયા, દ્વારકા તેમજ ઉના, ગીર સોમનાથ, વેરાવળ, મહુવા, અલંગ આટલા વિસ્તારોની અંદર છે એ ધીમી ધારે વરસાદ પડશે અને અમુક ઝાપટા સ્વરૂપે વરસાદ પણ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદીય વાદળોનો ઘેરાવો રહેશે। કાલે આખો દિવસ સુધી છે ગુજરાત રાજ્યના લગભગ દરેક જિલ્લાઓમાં છે એ વરસાદી સિસ્ટમનો જે છે એ ઘેરાવો બનતો જોવા મળશે। હવે મિત્રો આ 2 દિવસ માટે વાતાવરણીય સિસ્ટમ છે એ નબળી પડી છે, પછી છે એ વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે, નવું નક્ષત્ર પણ બેસશે, એની પણ આગાહી તમને આજના વિડીયોમાં જણાવીએ। તો
બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે બન્યું છે એ લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમી ભારતના વિસ્તારો જેમાં ખાસ કરી ભુવનેશ્વર છે તેમજ વિશાખાપટ્ટનમ છે એ પ્રકારે દરેક વિસ્તારોની અંદર છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો બની અને હવે આગળ વધતો જોવા મળશે. જે લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ફેરવાશે એટલે એની અંદર પણ ભેજવાળા પવનો હશે અને સ્ટ્રફ લાઇન પણ સતત ભારત દેશના મધ્ય ભારત તરફથી હવે ઉત્તર પૂર્વીય પશ્ચિમી ભારત સુધી પણ સ્ટ્રક લાઇન છે દર્શાવવામાં આવ્યો છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. એ પ્રકારનો ઘેરાવો બનશે. વાદળોનો ઘેરાવો જોઈ લે સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારિત તો અત્યારે વાદળોનો ઘેરાવો પણ એ જ દિશામાં ગતિ કરી રહ્યો છે. બંગાળની ખાડી, અરબ સાગર અને અંદમાન નિકોબારના ટાપુઓ આવા ઘણા બધા વિસ્તારો છે, દરિયાઈ પટ્ટી છે જેમાં લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી હોય છે અને એ લો પ્રેશર સિસ્ટમ ગણતરીની કલાકોની અંદર અથવા તો 2 થી 3 દિવસની જે નાવકાશની આગાહી દર્શાવવામાં આવતી હોય એ નાવકાશની આગાહી પ્રમાણે આગળ વધતી ગતિ કરતી જોવા મળતી હોય છે. તો અત્યારે તમે આ રીતના સ્ટ્રક લાઇન છે એ જોઈ શકો છો. અત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓની અંદર છે એ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ અને કયા જિલ્લાઓની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો નાવકાસ્ટની આગાહી છે. નાવકાસ્ટની આગાહી પ્રમાણે કચ્છ તેમજ અરવલ્લી, મહીસાગર, ખેડબ્રહ્મા છે, દ્વારકા, જૂનાગઢ, જામનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ આટલા વિસ્તારોની અંદર છે મિત્રો ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તમારી સ્ક્રીન ઉપર પણ એક મેપ જોઈ શકો છો. અમરેલી અને ભાવનગર આ બે વિસ્તારોની અંદર, બે જિલ્લાઓની અંદર છે એ સૌરાષ્ટ્રના બે જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો ધીમી ધારે વરસાદ પડશે. પવનની ગતિ પણ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, પવન 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એ પ્રકારની આગાહી છે આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં જોઈએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ છે. સાથે મધ્ય અને દક્ષિણી પૂર્વના ભાગો વચ્ચે જોવા જઈએ તો 4 થી 5 એવા જે વિસ્તારો છે, જિલ્લાઓ છે તેની અંદર લો પ્રેશર સિસ્ટમના ઘેરાવાના કારણે અહીંયા ભેજવાળું વાતાવરણ છે એ જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્ય પ્રદેશની બોર્ડર લાગુ વિસ્તાર, સરહદી વિસ્તારોના કારણે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના અમુક એવા જિલ્લાઓ કે ત્યાં છે એ લો પ્રેશર સિસ્ટમના કારણે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો એમાં મિત્રો જે તમે જોઈ શકો છો એ પ્રમાણે વડોદરા છે, ગાંધીનગર છે તેમજ અરવલ્લી છે, આ સાથે છોટાઉદેપુર આટલા જિલ્લાઓની અંદર છે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. હવે મિત્રો 29 તારીખના રોજ તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા નહોતી મળતી, પરંતુ IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપમાં પણ કહ્યું છે કે 30 તારીખના રોજ છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે. જેમાં 29 તારીખની પહેલાં જોઈ લઈએ તો આજે રાત્રિ દરમિયાન 29 તારીખની રાત્રિ દરમિયાન ગ્રીન એલર્ટ છે દર્શાવી દેવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં. સાથે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આટલા વિસ્તારોની અંદર, જિલ્લાઓની અંદર છે ગ્રીન એલર્ટ છે. એ સિવાયના તમામ જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. એ વિશે પણ આપણે આગાહી જોઈએ તો 7 દિવસની જે આગાહી દર્શાવવામાં આવી છે એટલે કે આવતું અઠવાડિયું ગુજરાત રાજ્યમાં કેવું બેસે, સોમવારથી લઈ અને શનિવાર સુધી અને રવિવાર સુધીની જે આગાહી કરવામાં આવશે તો એ 7 દિવસની આગાહી વિશે પણ તમને જણાવીએ. અત્યારે નાવકાશની આગાહી દર્શાવવામાં આવી રહી છે. નાવકાશની આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા જિલ્લાઓ એટલે કે લગભગ છે એ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ, મધ્ય ગુજરાત આખું, ઉત્તર ગુજરાત આખું. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે ત્યાં છૂટાછવાયો વરસાદ પણ પડશે નહીં, નહીવત જેવો વરસાદ હશે, વરાપ નીકળશે. હવે મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી વરાપ ક્યારે નીકળશે તો 30 તારીખથી લઈ અને 3 તારીખ સુધી એટલે કે 4 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે, 4 દિવસ જે ગણવામાં આવે છે, 4 દિવસમાં વરાપ નીકળશે. તે પછી ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. તો બીજે ઘણા બધા વિસ્તારો છે કે એમાં ઓરેન્જ એલર્ટ છે દિવસે ને દિવસે વધશે, તો એના વિશેની પણ આગાહી અપડેટ આપવામાં આવી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે એ પણ સાથે જાણી લઈએ, કારણ કે હવે પછીના દિવસોની અંદર જે આગાહી કરવામાં આવશે એમાં અંબાલાલ પટેલની આગાહી અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી છે ખાસ મહત્ત્વ આપશે.
અમદાવાદ શહેરથી આ આગાહી છે એ આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરૂઆત થઈ ગઈ છે. હવે ચોમાસામાં બ્રેક લાગી હોય એવું લાગી રહ્યું છે. 30 તારીખથી 3 તારીખ સુધીનું જે 4 દિવસનું એક શેડ્યુલ છે એ શેડ્યુલ દરમિયાન બ્રેક લાગી હોય એવા અત્યારે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે. જો મિત્રો વાતાવરણની અંદર પલટવાર આવશે, કોઈ પણ એક નવી સિસ્ટમ સક્રિય થશે, એક્ટિવ થશે, તો ફરી નવી આગાહી કરવામાં આવશે. એના વિશે તમને આવનારા સમયની અંદર જણાવશું. પરંતુ અત્યારે જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. ચોમાસાના આગમન સાથે જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. 2 દિવસ બાદ જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં સાથે જ રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે. હવે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. 3 થી લઈ અને 4 જુલાઈ પછી ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એની આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થાય એ સાથે મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરશે એવી દર વર્ષે આગાહી બનતી હોય છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 1.5 કિલોમીટરની હાઇટવાળા વાદળો ગુજરાત ઉપર સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં અનરાધાર વરસાદ વરસશે. અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવી મોટી આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લાઓની અંદર, કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે એની પણ આગાહી જણાવીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે, એટલે કે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે નાના ડેમો છે ઓવરફ્લો થવાની શક્યતા છે. જુલાઈ મહિનાના 5 દિવસ પછી ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો જે એક નવો રાઉન્ડ શરૂ થશે એમાં જે જે કહી શકાય નાના ડેમો છે જે ઓવરફ્લો થવાની પણ આરે છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. તો આ પ્રકારે એક નવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા એક ખાસ મોટી આગાહી કરવામાં આવી છે. ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ પછી જે સિસ્ટમ એક્ટિવ થશે એ સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે 9 તારીખથી 15 તારીખમાં વરસાદની જોરદાર એન્ટ્રી થશે અને જુલાઈ મહિનાની શરૂઆતમાં અત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. 9 તારીખથી 15 તારીખ વચ્ચે વરસાદની શક્યતાઓ ખૂબ જ વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના યોગ્ય શરૂ રહેશે, જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ સારા સમાચાર છે. 7 તારીખ જુલાઈ પછી ખેડૂતોએ લીલા ખેતરમાં આતરખેડ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. પશુઓની કાળજી રાખવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. તો એ સાથે મિત્રો ચાલુ વર્ષના ચોમાસા એટલે કે હજી ચોમાસાની શરૂઆત થઈ છે, લગભગ 15 થી 20 દિવસનો સમય વીત્યો છે. ત્યાં મિત્રો 29% અથવા તો 30% આજુબાજુ છે વરસાદ ગુજરાત રાજ્યમાં વરસી ગયો છે. લગભગ 30%ની આગાહી છે કરવામાં આવી હતી. એ પ્રકારનો વરસાદ શરૂઆતના દિવસોમાં જ વરસી ગયો. ચોમાસું શરૂ થયું એના જે પહેલા દિવસો હોય છે એટલે કે 20 દિવસની અંદર આ વરસાદ વરસી ગયો છે. સરેરાશ વરસાદ છે ગુજરાત રાજ્ય આખાની વાત કરવામાં આવે તો. હવે રાજ્યનો ચાલુ મહિનાનો ચોમાસાનો જે વરસાદ છે સરેરાશ વરસાદ 29.13% નોંધાયો, જેમાંથી વધુ દક્ષિણ ગુજરાતના ઝોનમાં વરસ્યો 31% વરસાદ. સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના ઝોનમાં 21 થી 21.5% વરસાદ. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93%, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36% અને કચ્છ ઝોનમાં 23% વરસાદ છે એ નોંધાણો હતો. એક સાથે મિત્રો 3 સિસ્ટમ પણ એક્ટિવ થશે એની આગાહી કરવામાં આવી છે. 3 સિસ્ટમ જો એક્ટિવ થાય તો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડે. ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે 3 સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજે જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાય વિસ્તારોને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી દીધી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સિસ્ટમ, સર્ક્યુલેશન સિસ્ટમ. આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હતું. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની પણ આગાહી હતી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે એ હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું. દમણ, દાદરા નગર હવેલીમાં પણ જે છે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ પ્રકારે દરેક વિસ્તારોની અંદર, દરેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સમાન જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રકારનો વરસાદ પણ વરસી રહ્યો છે.
એ સાથે મિત્રો સિસ્ટમનો ટ્રક છે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ પ્રમાણે આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં સારામાં સારા વરસાદ વરસવાને લઈને જે નવી આગાહીઓ પણ કરવામાં આવશે. નાવકાસ્ટની જે માહિતી છે, નાવકાસ્ટ સેટેલાઇટ વ્યૂ પિક્ચર, IMD ડિપાર્ટમેન્ટ, ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, આ ઘણા બધા મોડેલો છે જેના અનુસંધાને પણ ચોમાસા ઋતુની આગાહી છે કરવામાં આવી રહી છે. અત્યારે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે એની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. 30 તારીખના બપોરનો સમય અત્યારે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. 30 તારીખના બપોરના સમયે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત આખું, મધ્ય ગુજરાત સિવાય આવતીકાલે, આજે અને આવનારા 3 દિવસ વાતાવરણ છે એ સારામાં સારું રહેશે. ચોમાસાની ભાગરૂપે જે ઋતુ દર્શાવવામાં આવી છે, ચોમાસાની ઋતુના પણ સારા એંધાણ દર્શાવવામાં આવ્યા છે. વરસાદ પણ સારા વરસશે કારણ કે મિત્રો અવારનવાર ગુજરાત રાજ્યમાં છે એ વાવાઝોડા સમાન પવનો ફૂંકાતા હોય છે. વહેલી સવારે તો પવન નથી ફૂંકાતા, બપોર પછીના સાંજ અને ત્યાર પછી રાત્રિના સમયગાળા દરમિયાન છે એ સારામાં સારા પવનો ગુજરાત રાજ્યમાં છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ઘણા બધા વિસ્તારોની અંદર તો મિત્રો પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાણી હતી. ગયા અઠવાડિયે જે વરસાદ પડ્યો છે એના કરતાં આવનારા સમયની અંદર, આવનારા અઠવાડિયાની અંદર સારો વરસાદ પડશે. ધીમી ધારે વરસાદ પડશે મિત્રો. ભારેથી અતિ ભારે વરસાદ અમુક જ જિલ્લાઓ અથવા તો અમુક જ વિસ્તારોની અંદર પડવાનો છે. બાકી દરેક જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફલી છે એ સારામાં સારો ધીમી ધારે વરસાદ પડશે. હળવોથી મધ્યમ વરસાદ પડે એની આગાહી અત્યારે કરવામાં નથી આવી, પરંતુ 1-2 દિવસની અંદર નવી આગાહી કરવામાં આવશે. એમાં કહેવામાં પણ આવશે કે ગુજરાત રાજ્યમાં હવે પછીનો જે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, નવું નક્ષત્ર ગુજરાત રાજ્યમાં બેસશે, એ મિત્રો નક્ષત્ર પ્રમાણેનો વરસાદ છે એ પડી શકશે. તો ગુજરાત રાજ્યમાં આવનારા 3 થી 4 દિવસ છે એ સારા રહેવાના છે. વાતાવરણ સૂકું રહેવાનું છે. હવે પછીના દિવસો એટલે કે તારીખ 4 જુલાઈથી 15 જુલાઈ વચ્ચેના જે લગભગ 10 થી 12 દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે, એ સમયગાળા દરમિયાન જો ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાનો વરસાદ પડી જશે તો આવનારો મહિનો છે એ સારામાં સારો વરસાદ પડશે. એની પણ આગાહી આપણે આવનારા સમયની અંદર મેળવશું. મિત્રો આજે આપણે જે વિડીયો માહિતી અને આગાહી જોઈ છે તમને સારી લાગી તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.